હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ સેમ 1 યુનિટ 4 સર્કલ ઓફ લવ ના પાર્ટ 1 લિસનિંગનું સંપૂર્ણ સોલ્યુશન સમજૂતી સાથે. લેટ્સ બિગિન. યુનિટ 4 સર્કલ ઓફ લવ, પ્રેમનું વર્તુળ. આ યુનિટ તમારી ચોપડીના પેજ નંબર 40 પર આપેલ છે. એનો પહેલો પાર્ટ છે લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય, ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ આવી એક પોયમ અહીં આપેલી છે. સૌપ્રથમ આપણે આ પોયમને વાંચશું અને ત્યારબાદ તેને સમજશું. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, so dear and true, a special bond between me and you. In every laugh, in every cheer, our love grows stronger year by year. With family, we are never alone. In her embrace, we have always grown. Through highs and lows, we stand by, with guiding hands and hearts that never lie. Friends are gems shining bright. They fill our days with pure delight. With every secret, every smile, they make our journey worthwhile. Together we face each new day, hand in hand, come what may. In this circle of love so wide, we find our strength, we find our pride. ચાલો હવે આ પોયમને આપણે સમજીએ. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, સો ડિયર એન્ડ ટ્રુ. ફેમિલી કુટુંબ, ફ્રેન્ડ્સ મિત્રો, સો ડિયર એકદમ વહાલા, એન્ડ ટ્રુ અને સાચા. આપણું ફેમિલી એટલે કે આપણું કુટુંબ અને આપણા મિત્રો એકદમ વહાલા હોય છે અને સાચા પણ હોય છે. અ સ્પેશિયલ બોન્ડ બિટવીન મી એન્ડ યુ. સ્પેશિયલ ખાસ પ્રકારનો બોન્ડ એટલે બંધન, બિટવીન વચ્ચે, મી એટલે મારી, એન્ડ યુ અને તમારી, મારી અને તમારી વચ્ચે આવું એક ખાસ બંધન હોય છે. આપણા બધાને ફેમિલી અને ફ્રેન્ડ્સ છે. ઇન એવરી લાફ, ઇન એવરી ચીયર, એવરી દરેક, લાફ હાસ્ય, ચીયર આનંદ, દરેક હાસ્યમાં, દરેક આનંદમાં. અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર. અવર લવ આપણો પ્રેમ, ગ્રોઝ વિકાસ પામે છે, વિકસે છે, સ્ટ્રોંગર વધારે મજબૂત, યર બાય યર વર્ષે ને વર્ષે. વર્ષે ને વર્ષે આપણો પ્રેમ વધારે વિકસે છે અને વધારે મજબૂત બને છે. વિથ ફેમિલી વી આર, અને આપણે વી આર વાંચવાનું છે. આ વી આર નું શોર્ટ ફોર્મ છે. વી આર નેવર અલોન. ફેમિલી સાથે એટલે કે આપણા કુટુંબ સાથે આપણે ક્યારેય એકલતા અનુભવતા નથી. અલોન એટલે એકલું. વી નેવર અલોન, આપણે ક્યારેય એકલા હોતા નથી, તેઓ હંમેશા આપણી સાથે હોય છે. ઇન ધેર એમ્બ્રેસ વી હેવ ઓલવેઝ ગ્રોન. આ વી હેવ નું શોર્ટ ફોર્મ છે. આને વી હેવ વાંચવાનું છે. ઇન ધેર એમ્બ્રેસ એટલે તેમના આલિંગનમાં આપણે હંમેશા ગ્રોન, આપણે હંમેશા વિકાસ પામ્યા છીએ. થ્રુ હાઈઝ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય. થ્રુ હાઈઝ એન્ડ લોઝ એનો મતલબ એવો થાય છે સુખ દુઃખમાં. હાઈ એટલે ઉપર, લો એટલે નીચે. એટલે અહીં એવો અર્થ કરવાનો છે સુખ દુઃખમાં વી સ્ટેન્ડ બાય. સ્ટેન્ડ બાય ની સાથે ઊભું રહેવું. સુખ દુઃખમાં તેઓ આપણી સાથે ઊભા રહે છે. વિથ ગાઈડિંગ હેન્ડ્સ એન્ડ હાર્ટ્સ ધેટ નેવર લાય. વિથ સાથે, ગાઈડિંગ હેન્ડ્સ એટલે આપણને માર્ગદર્શન આપતા હોય એ રીતે, એન્ડ હાર્ટ્સ ધેટ નેવર લાઈઝ, અને એવું એનું હૃદય હોય છે કે જે ક્યારેય જૂઠું બોલતું નથી. લાય એટલે જૂઠું બોલવું. એટલે કે તેઓ એક મદદરૂપ થવાના, એક આપણા માર્ગદર્શક તરીકે એકદમ સાચા હૃદય સાથે આપણી સાથે ઊભા રહે છે.
આ વાત થઈ ફેમિલીની. હવે આ ફકરામાં ફ્રેન્ડ્સની વાત છે. ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. જેમ્સ એટલે રત્ન, શાઇનિંગ ચમકતું, એકદમ બ્રાઇટ એટલે તેજસ્વી. મિત્રો છે એ તેજસ્વી ચમકતા રત્ન જેવા છે. ધે ફિલ અવર ડેઝ વિથ પ્યોર ડિલાઇટ. ધે તેઓ, ફિલ ભરી દેવું, ડેઝ દિવસો, પ્યોર એકદમ શુદ્ધ, ડિલાઇટ આનંદ. તેઓ આપણા દિવસોને એકદમ આનંદથી ભરી દે છે. વિથ એવરી સિક્રેટ, એવરી સ્માઇલ. સિક્રેટ રહસ્ય, સ્માઇલ એટલે સ્માઇલ દરેક રહસ્યમાં, દરેક સ્મિતમાં. ધે મેક અવર જર્ની વર્થવાઇલ. ધે તેઓ, મેક બનાવે છે, જર્ની એટલે મુસાફરી, વર્થવાઇલ એટલે કિંમતી. તેઓ આપણી મુસાફરી એટલે આપણું જીવન એકદમ કિંમતી બનાવે છે. ટુગેધર વી ફેસ ઇચ ન્યૂ ડે. ટુગેધર સાથે, ફેસ સામનો કરવો, ઇચ ન્યૂ ડે દરેક નવા દિવસનો. દરેક નવા દિવસનો આપણે સાથે સામનો કરીએ છીએ એટલે આપણા મિત્રો અને આપણું ફેમિલી આપણી સાથે જ હોય છે દરેક નવા દિવસે. હેન્ડ ઇન હેન્ડ, કમ વોટ મે. હાથમાં હાથ હોય છે એટલે કે આપણી સાથે જ હોય છે. કમ વોટ મે, જે થવું હોય તે થાય. ઇન ધીસ સર્કલ ઓફ લવ. સર્કલ વર્તુળ, ઓફ લવ પ્રેમ. સો વાઇડ, વાઇડ એટલે પહોળું. આ એકદમ પહોળા પ્રેમના સર્કલમાં, પ્રેમના વર્તુળમાં વી ફાઇન્ડ અવર સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ અવર પ્રાઇડ. સ્ટ્રેન્થ એટલે શક્તિ, પ્રાઇડ એટલે ગૌરવ. આપણને આપણી શક્તિ દેખાય છે અને આપણું ગૌરવ દેખાય છે એટલે આપણે એકદમ કોન્ફિડન્ટ ફીલ કરીએ છીએ આ મિત્રો અને ફેમિલીના પ્રેમને કારણે. હવે આપણે કાવ્યના આધારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ એકોર્ડિંગ ટુ ધ પોયમ. પોયમ પરથી તમારે ખાલી જગ્યાના જવાબ આપવાના છે. 41 નંબરના પેજ પર આ ખાલી જગ્યા આપેલી છે. અવર લવ ગ્રોઝ યર બાય યર. તો અવર લવ ગ્રોઝ સ્ટ્રોંગર યર બાય યર. બીજી ખાલી જગ્યા, થ્રુ ખાલી જગ્યા વી સ્ટેન્ડ બાય. તો થ્રુ હાઈઝ એન્ડ લોઝ વી સ્ટેન્ડ બાય. સુખ દુઃખમાં આપણે સાથે રહીએ છીએ. ખાલી જગ્યા આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. જેમ્સ એટલે રત્ન, એકદમ તેજસ્વી ચમકતું. તો તેજસ્વી ચમકતું રત્ન આ કવિતામાં કોને કીધેલું છે? તો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ આર જેમ્સ શાઇનિંગ બ્રાઇટ. ખાલી જગ્યા મેક અવર જર્ની વર્થવાઇલ. વર્થવાઇલ એટલે એકદમ કિંમતી. આપણી મુસાફરી છે, આપણું જીવન છે એને એકદમ કિંમતી કોણ બનાવે છે? ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ મેક અવર જર્ની વર્થવાઇલ. વી ફાઇન્ડ ખાલી જગ્યા, વી ફાઇન્ડ ખાલી જગ્યા. તો વી ફાઇન્ડ સ્ટ્રેન્થ, વી ફાઇન્ડ પ્રાઇડ. હવે લિસન ટુ ધ સ્ટોરી ધ રિયલ ડાયમંડ. તમારી ચોપડીના પેજ નંબર 41 પર આ સ્ટોરી આપેલી છે. સૌપ્રથમ આપણે આ સ્ટોરીનું વાંચન કરશું. તમારે તમારી ચોપડીમાં ધ્યાન રાખવાનું છે. જો અહીં 4 સ્ત્રીઓ છે કે જે કૂવામાંથી પાણી ભરીને આવે છે. એક છોકરો છે, એક ઘરડી સ્ત્રી છે. આવી કંઈક સ્ટોરી આપણને આપેલી છે. સૌપ્રથમ આપણે આ સ્ટોરીને વાંચીએ. વન ઇવનિંગ એઝ ધ બર્ડ્સ ફ્લ્યુ હોમ ફોર વિલેજ વિમેન went to fetch water from the well. An elderly woman walked with them silently. They filled their pots and they started talking about their sons. The first woman said, "My son sings so beautifully that everyone loves his voice." The second woman said, "My son is so strong that people call him Bhim." The third woman said, "My son is very smart. He remembers everything he reads." The fourth woman did not say anything. The second woman asked, "Don't you want to talk about your son?" She smiled and said, "My son is not strong and he doesn't sing or read like yours."
They started walking back to the village. Soon, a boy passed by, singing beautifully. The first woman said, "That's my son." But he didn't even look at her. Page number 42. Later, a strong boy walked by. The second woman said, "That's my son." But he also didn't notice his mother. After a while, a boy came, reciting mantras. The third woman said, "That's my son." But he also walked without noticing his mother. Then another boy was passing by. He saw his mother, the fourth woman, and took the heavy water pot from her. The three women were surprised. The elderly woman smiled and said, "This is the real diamond." હવે આપણે આ સ્ટોરીને સમજીએ. One evening, as the birds flew home, ઇવનિંગ સાંજ, બર્ડ્સ પક્ષીઓ, ફ્લાય એટલે ઉડવું, એનું ભૂતકાળનું રૂપ છે ફ્લ્યુ, હોમ એટલે ઘરે. એક સાંજે જેવા પક્ષીઓ ઘરે આવી જાય એટલે કે એવો સાંજનો સમય થાય કે જ્યારે પક્ષીઓ છે એના માળા ઉપર પાછા આવતા હોય એ સમયે four village women went to fetch water from the well. Four, ચાર, village women, women એટલે સ્ત્રીઓ. જો અહીં WOMEN એવો સ્પેલિંગ છે એને વિમેન વંચાય એટલે કે સ્ત્રીઓ. આ બહુવચન શબ્દ છે. વેન્ટ ગયા, ગોનું ભૂતકાળ. ફેચ એટલે લાવવું, વોટર એટલે પાણી, ફ્રોમ ધ વેલ એટલે કૂવામાંથી. એટલે આ ચાર ગામડાની સ્ત્રીઓ છે એ કૂવામાંથી પાણી લેવા માટે ગઈ. એન્ડ એલ્ડરલી વુમન, આને વુમન વાંચવાનું છે. WOMN, વુમન એટલે સ્ત્રી. એલ્ડરલી એટલે ઘરડી. વોકડ ચાલી, વિથ ધેમ સાયલેન્ટલી એટલે એકદમ શાંતિથી. એક ઘરડી સ્ત્રી છે એમની સાથે શાંતિથી આ રીતે ચાલીને આવતી હતી. They filled their pots and they started talking about their sons. તેઓએ ફિલ એટલે ભરવું, પોટ્સ એટલે ઘડાઓ, સ્ટાર્ટેડ શરૂ કર્યું, ટોકિંગ વાત કરવાનું, એબાઉટ વિશે, ધેર સન્સ એટલે પુત્રો વિશે. સન એટલે પુત્ર, એનું બહુવચન છે સન્સ, પુત્રો. તેઓએ આ જે ઘડા હતા એની પાસે એ કૂવામાંથી પાણી વડે ભર્યા અને હવે એમના પુત્રો વિશે એને વાત કરવાનું શરૂ કર્યું બધી સ્ત્રીઓએ. એટલે ધ ફર્સ્ટ વુમન સેડ, પહેલી જે સ્ત્રી હતી એને કહ્યું, "માય સન સિંગ્સ સો બ્યુટીફુલ ધેટ એવરીવન લવ્સ હિઝ વોઇસ." માય સન, મારો પુત્ર, સિંગ એટલે ગાવું, અહીં સિંગ્સ એટલે ગાય છે. સો બ્યુટીફુલ ધેટ, બ્યુટીફુલ એટલે એકદમ સુંદર રીતે, એટલું સરસ રીતે ગાય કે એવરીવન લવ્સ હિઝ વોઇસ, એવરીવન દરેક, લવ્સ એટલે ચાહે છે, હિઝ વોઇસ એટલે એનો અવાજ. એટલે પહેલી સ્ત્રીએ એવું કીધું કે મારો પુત્ર એવું સરસ ગાય છે કે બધાને એનો અવાજ ખૂબ ગમે, બધા એના અવાજને ખૂબ ચાહે. The second woman said, "My son is so strong that people call him Bhim." સેકન્ડ એટલે બીજી, વુમન સ્ત્રી, સેડ કહ્યું, બીજી સ્ત્રીએ કહ્યું, માય સન એટલે પુત્ર, સો સ્ટ્રોંગ ધેટ, સ્ટ્રોંગ મજબૂત, એટલો બધો મજબૂત છે કે પીપલ લોકો, કોલ એટલે એને કહેવું, બોલાવવું, ભીમ. મારો પુત્ર એટલો બધો સ્ટ્રોંગ છે, એટલો બધો મજબૂત છે કે લોકો એને ભીમ કહીને બોલાવે. ધ થર્ડ વુમન સેડ, થર્ડ એટલે ત્રીજી, ત્રીજી સ્ત્રીએ કહ્યું, માય સન ઇઝ વેરી સ્માર્ટ. સ્માર્ટ એટલે એકદમ બુદ્ધિશાળી, તમારા જેવો. એ કે મારો પુત્ર છે એ એકદમ બુદ્ધિશાળી છે. હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ. રિમેમ્બર એટલે યાદ રહેવું, એને યાદ રહે છે. એવરીથિંગ હી રીડ્સ, જે કાંઈ પણ વાંચે એને તરત જ યાદ રહી જાય એવો સ્માર્ટ છે. ધ
fourth woman did not say anything. fourth એટલે ચોથી. જુઓ ફર્સ્ટ એટલે પહેલું, સેકન્ડ બીજું, થર્ડ ત્રીજું, ફોર્થ ચોથું. એટલે અહીં પહેલી સ્ત્રી, બીજી સ્ત્રી, ત્રીજી સ્ત્રી અને હવે આ ચોથી સ્ત્રી. did not say anything. anything એટલે કંઈ પણ. say એટલે કહેવું. ચોથી સ્ત્રીએ કંઈ કીધું નહીં, કંઈ બોલી જ નહીં એના પુત્ર વિશે. The second woman asked, એટલે ઓલી બીજી સ્ત્રી હતી એને પૂછ્યું, don't you want to talk about your son? want એટલે ઈચ્છવું, ટોક વાતચીત કરવી, તારા પુત્ર વિશે કાંઈ વાત નથી કરવી? She smiled and said, smiled એટલે એને સ્મિત કર્યું, and said અને કહ્યું, my son is not strong and he doesn't sing or read like yours. મારો પુત્ર સ્ટ્રોંગ એટલે મજબૂત, is not strong મજબૂત નથી, and he doesn't sing or read તે ગાઈ પણ શકતો નથી, વાંચી પણ શકતો નથી, like yours તમારા બંનેના પુત્રોની જેમ. એટલે કે મારો પુત્ર મજબૂત પણ નથી અને તમારા બંનેના પુત્રોની જેમ વાંચી કે ગાઈ શકતો પણ નથી. They started walking back to the village. એટલે હવે ઘડામાં પાણી ભરાઈ ગયું એટલે they started walking back એટલે પાછું આવવાનું એણે શરૂ કર્યું. ટુ ધ વિલેજ એટલે ગામમાં. હવે ઘડો ભરી અને પાછી આવે છે ચારે ચાર સ્ત્રી. soon તરત જ a boy passed by. passed by એટલે પસાર થયો, એક છોકરો ત્યાંથી પસાર થયો. singing beautifully એટલે સુંદર રીતે ગાતો ગાતો ત્યાંથી નીકળ્યો, એક ગીત ગાતો. the first woman said એટલે પહેલી સ્ત્રીએ કીધું, that's my son. that is એનું શોર્ટ ફોર્મ છે that's my son. તે મારો પુત્ર છે. but he didn't even look at her. even એટલે પણ, didn't look એટલે જોયું નહીં, at her એટલે તેની તરફ, એટલે એ પુત્રએ તે સ્ત્રી તરફ જોયું પણ નહીં અને ત્યાંથી નીકળી ગયો. later પછી a strong boy walked by એટલે એક મજબૂત છોકરો ત્યાંથી નીકળ્યો. the second woman said એટલે બીજી સ્ત્રીએ કીધું, that's my son. તે મારો પુત્ર છે. but he also didn't notice his mother. એણે પણ એની મમ્મીને નોટિસ કરી નહીં, એટલે એના મમ્મી તરફ જોયું નહીં અને ત્યાંથી નીકળી ગયો. after a while એટલે થોડાક સમય પછી a boy came એક છોકરો ત્યાંથી નીકળ્યો. reciting mantras એટલે મંત્ર બોલતો મંત્રનું પઠન કરતો હતો, જોરથી મંત્ર બોલતો હતો. the third woman said એટલે ઓલી ત્રીજી સ્ત્રીએ કીધું, that's my son. એ મારો છોકરો છે, એ મારો પુત્ર છે. but he also walked without noticing his mother. એ પણ એની મમ્મીને નોટિસ કર્યા વગર જ ત્યાંથી નીકળી ગયો. વિધાઉટ એટલે વગર, નોટિસિંગ એટલે નોટિસ કર્યા વગર ત્યાંથી નીકળી ગયો. then another boy was passing by. another એટલે બીજો, boy એટલે છોકરો, then એટલે પછી એક બીજો છોકરો ત્યાંથી નીકળ્યો, passing by એટલે નીકળ્યો. he saw his mother. see એટલે જોવું એનું ભૂતકાળનું રૂપ છે saw. તેણે તેની મમ્મીને જોઈ, તેની માતાને જોઈ. the fourth woman એટલે જે ચોથી સ્ત્રી હતી એ એની માતા હતી. એટલે he saw his mother, the fourth woman, and took the heavy water pot from her. take એટલે લેવું એનું ભૂતકાળનું રૂપ છે took. heavy એકદમ વજનદાર, water pot પાણીનો ઘડો, from her એટલે તેની પાસેથી. એને તરત જ ઓલો વજનવાળો પાણીનો ઘડો તેની પાસેથી લઈ લીધો. The three women were surprised. આ ત્રણ સ્ત્રીઓ છે એ એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. સરપ્રાઇઝડ એકદમ આશ્ચર્યચકિત થઈ ગઈ. The elderly woman smiled and said આ ખરડી સ્ત્રી છે એણે સ્મિત કર્યું અને કહ્યું, ઓલી પાછળ આવતી હતી એ સ્ત્રીએ, this is the real diamond. આ સાચો હીરો છે. ઓલી ત્રણ સ્ત્રી છે એના સંતાનના ખૂબ વખાણ કરતી હતી, એનામાં ઘણા બધા સારા ગુણ હતા, પણ એને માતાને ઘડો ભરીને આવતી જોઈ છતાં એને ઘડો લઈ લેવાનો વિચાર ના આવ્યો. આ છોકરાની અંદર કોઈ ખાસ એવા ગુણ ન હતા, પણ એણે એની મમ્મીને જોઈ કે મારી મમ્મી આ વજન ઉપાડીને આવે છે તો એને મદદ કરવા માટે ઘડો લઈ લીધો. માટે ઓલી
જે પાછળ ઘરડી સ્ત્રી આવતી હતી એને એવું કહ્યું, ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ, આ જ સાચો હીરો છે. ચાલો હવે આપણે આજે આખી સ્ટોરી સમજ્યા એના આધારે તમારે આ એક્ટિવિટી કરવાની છે, આ એક્સરસાઇઝ કરવાની છે. રાઇટ ઇન ધ બ્લેન્ક્સ હુ સેડ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇન ધ સ્ટોરી. નીચેના જે સ્ટેટમેન્ટ્સ વિધાનો છે, નીચેના વાક્યો છે, એ આ સ્ટોરીમાં કોણ બોલે છે એ તમારે કહેવાનું છે. માય સન સિંગ્સ સો બ્યુટીફુલી ધેટ એવરીવન લવ્સ હિઝ વોઇસ. મારો પુત્ર એટલું સરસ ગાય કે બધાને એનો અવાજ ગમે. આવું કોણ બોલે છે? ધ ફર્સ્ટ વુમન. બીજું વાક્ય છે, ધીસ ઇઝ ધ રિયલ ડાયમંડ, આ સાચો હીરો છે. તો આ વાક્ય કોણ બોલે છે? ધ એલ્ડરલી વુમન. ત્રીજું વાક્ય છે, માય સન ઇઝ નોટ સ્ટ્રોંગ એન્ડ હી ડઝન્ટ સિંગ ઓર રીડ લાઈક યોર્સ. મારો પુત્ર કોઈ મજબૂત નથી, તાકાતવાળો નથી, તે તમારા પુત્રોની જેમ ગાય કે વાંચી પણ શકતો નથી. તો આવું બોલે છે ધ ફોર્થ વુમન. ચોથું વાક્ય છે, માય સન ઇઝ સો સ્ટ્રોંગ ધેટ પીપલ કોલ હિમ ભીમ. મારો પુત્ર એટલો બધો તાકાતવાળો છે, એટલો બધો મજબૂત છે કે લોકો એને ભીમ કહે છે. આવું બોલે છે ધ સેકન્ડ વુમન. પાંચમું વાક્ય છે, માય સન ઇઝ વેરી સ્માર્ટ. મારો પુત્ર એકદમ હોશિયાર છે. હી રિમેમ્બર્સ એવરીથિંગ હી રીડ્સ. તે જે કાંઈ પણ વાંચે છે એને યાદ રહી જાય છે. આવું બોલે છે ધ થર્ડ વુમન. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.